આખા એપ્રિલ મહિનાની અંદર ગરમી કેવી રહેવાની છે એના વિશે હવામાન વિભાગે વાત કરી છે। નમસ્કાર। ગુજરાતના હવામાન વિભાગે એવું કીધું છે કે આ વખતે ગુજરાતના લોકોને હવામાનનો બેવડો માર પડી શકે છે। એક તરફ કમોસમી વરસાદ બી પડશે અને હીટ વેવ પણ મોટા પાયે જોવા મળશે। આખા એપ્રિલ મહિનાની અંદર ગરમી કેવી રહેવાની છે એના વિશે હવામાન વિભાગે વાત કરી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આમ તો હવામાન વિભાગે 31 માર્ચ, 1 એપ્રિલ અને 2 એપ્રિલ એમ 3 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરેલી છે। એમાં 1 એપ્રિલ એટલે આજના દિવસે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આટલા વિસ્તારની અંદર કમોસમી વરસાદ પડી શકે। અને આ કમોસમી વરસાદને કારણે સૌથી વધારે જો કોઈને ચિંતા હોય તો ખેડૂતોનો છે। કારણ કે અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે અને જો કમોસમી વરસાદ પડે તો કેરીના પાકને મોટું નુકસાન થવાની સંભાવના છે। બીજું, હવામાન વિભાગે કીધું છે કે એપ્રિલમાં 6 દિવસ હીટ વેવ આવતું હોય છે સામાન્ય રીતે, પરંતુ આ વર્ષે એપ્રિલની અંદર 10 દિવસ હીટ વેવ રહેવાની સંભાવના છે। અને માવઠાને કારણે 3 એપ્રિલ સુધી તાપમાન 40 ડિગ્રીની નીચે રહેશે, પરંતુ 4 એપ્રિલથી માંડીને 10 એપ્રિલ સુધી તાપમાન 38થી 42 ડિગ્રી સુધીનું રહેશે। એટલે કાળઝાળ ગરમીનો લોકોને સામનો કરવો પડશે। 11 એપ્રિલથી 17 એપ્રિલ પણ તાપમાન 38થી 42 ડિગ્રી સુધી રહેશે। અને એમાં પાટણ, બનાસકાંઠા, કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, આણંદ, દાહોદ, તાપી, નવસારી, સુરત, વલસાડ, ડાંગ આ બધા જિલ્લાઓની અંદર તો કદાચ 42 ડિગ્રીથી પણ ઉપર તાપમાન રહેવાની સંભાવના છે। 18થી 24 એપ્રિલ કચ્છ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા આ વિસ્તારોની અંદર સખત તાપમાન રહેશે, પરંતુ રાહત જે રહેશે એ 25 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં રહેશે। આ સમયગાળા દરમિયાન તાપમાન ઘટવાનું છે એવું હવામાન વિભાગે કીધું છે। મતલબમાં તમે 1 એપ્રિલથી માંડીને 4 એપ્રિલથી માંડીને 25 એપ્રિલ સુધી ગુજરાતમાં સખત તાપમાન રહેવાનું છે અને 10 દિવસ સુધી હીટ વેવ રહેવાની સંભાવના છે। એટલે તમે લોકો બધા ખાસ સાચવજો। બને ત્યાં સુધી બપોરના ટાઈમે જો જરૂર નહીં હોય તો ઘરની બહાર નીકળશો નહીં, અને જો તમે નીકળો બી તો તમે સાથે લીંબુનું શરબત કે કંઈ પણ એવી એનર્જી ડ્રિંક સાથે રાખજો, અથવા નિયમિત લીંબુનું શરબત તમે પીતા રહેજો। કારણ કે આ હીટ વેવની એટલી બધી ખરાબ અસર પડશે કે તમારું માથું ભમી જશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।